इखुतो वयाहिणं पयाहिणं वन्दामि नमन्सामि सत्कार्यामि सम्मानयामि कर्णाणं मङ्गलं देव्यं तेयं प्रज्वासं मतं मथेणुवन्दने स्वामी इखुतो वयाहिणं वन्दामि नमन्सामि सत्कार्यामि सम्मानयामि कर्णाणं मङ्गलं देव्यं तेयं प्रज्वासं मतं मथेणुवन्दने हाँ जी इखुतो वयाहिणं पयाहिणं वन्दामि नमन्सामि सत्कार्यामि सम्मानयामि कर्णाणं मङ्गलं देवयं श्रेयं प्रज्वासं मतं वन्दामि स्वामी स्वामी सात्तामा मथेणुवन्दने स्वामी सुखसतामा विहारने साता સ્વામી સુખ શાંતામાં हाँ जी સ્વામી આવી ગયા જુનાગઢ આવી ગયા સ્વામી જુનાગઢ આવી સ્વામી મારે ક્વેશ્ચન સ્વામી हाँ जी सारू छे સ્વામી મારે એક ક્વેશ્ચન પૂછવો હતો હજુ તો શરૂ કર્યો એ પહેલા તમે શરૂ કરો એટલે કરું શેના વિશે પ્રશ્ન છે મારે ખાલી એ પૂછવું હતું કે જ્યાં સિદ્ધ ભગવાન છે ને ત્યાં આગળ 5 જે સ્થાવર છે એમાં સૂક્ષ્મ હોય ત્યાં આગળ કઈ આ પ્રશ્ન આપણા વિષયથી અલગ છે ને પછી કરશું આપણે વાત ચર્ચા ઓકે સ્વામી અત્યારે આપણો જે વિષય છે વિષયને અનુરૂપ પ્રશ્ન હશે તો ઠીક છે નહીતર પછી કરી લઈએ એની ચર્ચા હા ચાલશે નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો બસાણંગ નમો લોએસો બસાઉણંગ એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સૌવૈસિંગ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો નારસ્ત ઓમ નમો સુયસ ઓમ નમો સુય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંધ્યે દેવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જય શાસન દેવ જય શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ અચ્છા આપણે હવે કર્મ પ્રકૃતિની વાત સમજીએ છીએ બરાબર અને કર્મ પ્રકૃતિમાં આપણે જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિએ સમજી રહ્યા છીએ તો જ્ઞાનાવરણીયની ઉત્તર પ્રકૃતિની અંદર આપણે મતિ જ્ઞાનને સમજ્યું કે મતિ જ્ઞાનના શ્રુતની શ્રિત અશ્રુતની શ્રિત કરીને 340 ભેદ થયા બરાબર છે બધાને બરાબર સમજાઈ ગયા છે તો એનાથી આપણે આગળ વધીએ મતિ જ્ઞાનના 340 ભેદ શ્રુતની શ્રિત અને અશ્રુતની શ્રિત પેલા સાંભળેલું હોય એમાં ઈહા અવાય ઈહા અવગ્રહ ઈહા અવાય અને ધારણા થાય તો એ બધાના ભેદને લઈને અવગ્રહ ઈહા અવાય અને ધારણાના 336 ભેદ અને અશ્રુત નિશ્રિત ક્યારે પેલા સાંભળ્યું નથી ક્યારે પેલા અવધાર્યું નથી અને એમાં જ્ઞાનાવરણીય મતિ જ્ઞાનાવરણીય કર્મના સંયોગક્ષમથી 4 પ્રકારની બુદ્ધિ ખીલે ઔત્સાહિકા વૈનયિકા પારિણામિકા અને કર્મજા બરાબર ને તો એ અશ્રુત નિશ્રિત છે તો કુલ 336 અને 4 એટલે 340 મતિ જ્ઞાનાવરણીય કર્મ 340 પ્રકારે આપણને કામમાં આવે છે બરાબર અને એમાં પણ જો સંયોગક્ષમ ઓછો વધતો હોય તો 340 ભેદ આવે તો કર્મ પ્રકૃતિ મતિ જ્ઞાનાવરણીય કર્મ આપણને 340 પ્રકારે ઉદયમાં વર્તે અગર જો સંયોગક્ષમ ન હોય તો અને સંયોગક્ષમ હોય તો મતિ જ્ઞાનાવરણીય કર્મના સંયોગક્ષમથી 340 પ્રકાર સમજાણું બરાબર તો મતિ જ્ઞાનાવરણીય કર્મ અગર ઉદયમાં આવે તો કેટલી રીતે આવી શકે તો 340 રીતે આવી શકે સમજાણું બધાને તો જેનો અવગ્રહનો સંયોગક્ષમ થાય તો અવગ્રહ થાય ઈહાનો સંયોગક્ષમ થાય તો ઈહા થાય અવાયનો સંયોગક્ષમ થાય તો અવાય થાય ધારણાનો સંયોગક્ષમ થાય તો ધારણા થાય પછી 5 ઇન્દ્રિય અને મન એનાથી ગુણો
આ 5 ઇન્દ્રિય અને મન એનાથી ગુણો તો એટલા વધારે થાય. હા સમજાણ? તો મતિ જ્ઞાનાવરણીય કર્મ આપણે ભોગવીએ છીએ 340 પ્રકારે. જેટલો જેટલો સંયોગક્ષમ થાય એટલા 340 પ્રકાર તમારા ખુલે અને ખીલે. સમજાય ગયું બરાબર બધાને? હા, હા બધાને બરાબર સમજાઈ ગયું? જી સ્વામી. વિજ્ઞાનના 340. હમ તો એ 340 પ્રકાર કર્મનો ઉદય છે. એનો સંયોગક્ષમ થાય તો મતિ જ્ઞાન તમને જ્ઞાન કરાવી શકે. કેટલી રીતે? તો કે શ્રુત નિશ્રિત છે 336 પ્રકારે કરાવી શકે અને અશ્રુત નિશ્રિત છે 4 પ્રકારની બુદ્ધિ દ્વારા કરાવી શકે. તો કુલ મળીને 340 પ્રકારે મતિ જ્ઞાન પ્રવૃત્ત થાય. જો મતિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ તમારો તીવ્ર ન હોય ને મતિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય તમારો જોરદાર હોય તો આ 340 માંથી ક્યાંક પણ ગડબડ થાય. કા તમને ઇન્દ્રિય ન મળે, કા ઇન્દ્રિય મળે તો એનું લબ્ધિ ન મળે, એનો ઉપયોગ ન મળે. કા તમને ઇન્દ્રિયનું આવરણ આવે, કા તમને ઇન્દ્રિયનો વિજ્ઞાનનું આવરણ આવે. કાંઈ પણ રીતે ભલે પ્રકાર 10 બતાવ્યા, 5 ઇન્દ્રિયનું આવરણ અને 5 ઇન્દ્રિયના વિજ્ઞાનનું આવરણ, પણ 5 ઇન્દ્રિય અને 5 વિજ્ઞાનનું આવરણ તમને રોકે કેટલી રીતે મતિ જ્ઞાનમાં? તો કે 340 રીતે રોકી શકે. હા, સમજાણું બરાબર? જી પાકું? પાકું. હા, છેલ્લા આપણે 2-3 વખત ત્યાં 340 પ્રકારની વ્યાખ્યાઓ ચાલે છે. બધાને બરાબર સમજાઈ ગયું? જી જી સ્વામી. હા, કર્મ અનંત પ્રકારના આવી રીતે થાય. હા, ભલે આઠ કીધા પણ એક મતિ જ્ઞાન જ તમને 340 પ્રકારનું થયું. હા ને? તો મતિ જી જ્ઞાન 340 પ્રકારનું છે તો એને રોકનારું કર્મ પણ કેટલા પ્રકારનું હોય? 340 પ્રકારનું હોય. હા હા પાકું? પાકું. હવે શ્રુત જ્ઞાન. મતિ જ્ઞાન થઈ ગયું, શ્રુત જ્ઞાન. બરાબર. મતિ જ્ઞાનમાં હવે કોઈને પ્રશ્ન નથી તો આપણે શ્રુત જ્ઞાન તરફ જઈએ આગળ. કોઈને છે પ્રશ્ન? આ જે 340 વેદ આપણને એક સાથે હોય? એક સાથે કોકને હોઈ શકે. અચ્છા. જેમ કે મૃગો લોઢ્યો. હા અચ્છા. હા હા એને અવગ્રહ નહીં, ઈહાય નહીં, અવાય નહીં, ધારણાય નહીં. હમ એ કોઈ ઇન્દ્રિયનું પણ નહીં. હા સમજાય છે? હા તો આવી શકે ને ઓછા વચ્ચે અંશે. હા જી સ્વામી. બરાબર. હમ તો મતિ જ્ઞાનાવરણીય કર્મ કેટલી રીતે ઉદયમાં આવી શકે? તો કે 340 રીતે ઉદયમાં આવી શકે. અને એ 340 પ્રકારનો સંયોગક્ષમ થાય ત્યારે તમને વ્યંજનાવગ્ર, અર્થાવગ્ર, ઈહા, અવાય અને ધારણા સુધી તમે પહોંચી શકો. જેટલો સંયોગક્ષમ વધારે એટલું અવગ્રહથી તમારું જ્ઞાન પરફેક્ટ થવા માંડે. હા, પછી એને ઈહા, અવાય અને ધારણા સુધી પહોંચવાની જરૂર નથી. અવગ્રહમાં જ એ વસ્તુને ઓળખી લે. અચ્છા. હા હા, સમજાણું? હા સંયોગક્ષમની બધી વિચિત્રતાઓ છે. જેટલો સંયોગક્ષમ તમારું નિર્મળ એટલી તમારી જ્ઞાનની નિર્મળતા વધારે. જેટલો સંયોગક્ષમ મંદ એટલી જ્ઞાનની નિર્મળતા ઓછી. સીધો હિસાબ છે. આપણે તત્વસૂત્રમાં પણ હમણાં શીખ્યા છે વિશુદ્ધિ. હા હા ને? તો હા જેટલા અધ્યવસાય સ્થાન ઓછા એટલા પર્યવ સ્થાન વધારે. પર્યવ સ્થાન એટલે વિશુદ્ધિ. હા અધ્યવસાય સ્થાન એટલે કર્મ બાંધવાની સ્થિતિ. તો હમ જેટલા કર્મ બાંધવાના ઠેકાણા ઓછા એટલા સંયોગક્ષમના ઠેકાણા વધારે. જી
દિશા જેટલા કર્મ બાંધવાના ઠેકાણા વધારે એટલે સંયોગ સંબંધના ઠેકાણા ઓછા. ઓછા હા, સમજાય ગયું બધાને? દિશા પાકું? પાકું 340 એકદમ બધાને કંઠસ્થ થઈ ગયા બરાબર? હા જી સ્વામી, તમે આ સમજાવો છો એમાંથી જે હોય એ ફોટો આમ મૂકો ને. હા Means તમે જે સમજાવો છો 340 ભેદ હા સમજાયા, તો એનું લખેલું હોય તો એ તમે એ મૂકો તો. હા, લખીને મૂકવાનું. લખેલું છે મારી માટે તમારે બહુ લખીને મોટી વસ્તુ છે. મૂકવાનું. લખેલું છે તો હશે એમ. હા, ટ્રાય કરું છું. લખીને તમને એક વખત 340 પ્રકાર ખુલ્લા ખુલ્લા મોકલવાના કે કેવી રીતે 340. પેલું લખેલું તો જ, કારણ કે આ તો બધું યાદ તો રહે જ, તો એ બધું લખેલું લખવું તો પડે જ. મેં તમને લખવાનું કહ્યું હતું. મેં કીધું મેં તમને હા, સમજાવી દીધું છે. હવે તમે 340 એટલે કોઈ બીજાએ 340 લખ્યું હોય. એકદમ ખુલ્લા એકવાર લખો એટલે તમને સમજાઈ જાય. હા, મતિ જ્ઞાન ના આવી રીતના ઉત્તર પ્રકૃતિ આ થાય, પેલી તો પ્રકૃતિ અવગ્રહના કેટલા થાય? કે વ્યંજનાવગ્રહ અને અવગ્રહના 10 અર્થાવગ્રહ થાય. એ બેન. અવગ્રહના કેટલા થાય? તો કે 10 થાય. પછી ઈહાના 6, અવાયના 6, ધારણાના 6, કેટલા થયા? 5, 6, 12 6 28. ચોક 24 અને 4 વધારે એટલે 28 થયા ને? એટલે એવું તમે ગઈ વખત મત લાગે ગણાયું હતું એવું બધું. હવે એક એક સંયોગક્ષમ 12 પ્રકારનો હોય. બહુવિધ, બહુ, અલ્પ, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, ધ્રુવ, અધ્રુવ, નિશ્રિત, અનિશ્રિત. તો એક એક સંયોગક્ષમ એટલે એક એક અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, આ 28 ના પ્રકાર કેટલા થાય? તો કે 12 પ્રકાર થાય. તો 28 ને 12 ગુણો તો કેટલા થાય? તો 336. હમ. 4 પ્રકારની બુદ્ધિ 340. હવે તમે એકવાર લખો ને તમારી મેળે તો તમને ખ્યાલ આવે. હા, હા. કેવી રીતે લખશો? તો કે શ્રોતેન્દ્રિય વ્યંજના વગ્રહ. હા, પછી ઘ્રાણેન્દ્રિય વ્યંજના વગ્રહ, રસેન્દ્રિય વ્યંજના વગ્રહ, સ્પર્શેન્દ્રિય વ્યંજના વગ્રહ. 4. પાંચ ઇન્દ્રિય. 4 થયા. વ્યંજના વગ્રહ ચાર. ખાલી 4 નું જ થાય. આંખ અને મનનું ન થાય. બરાબર ને? અને હમ. અર્થાવગ્રમાં 6. શ્રોતેન્દ્રિય અર્થાવગ્રહ, ચક્ષુન્દ્રિય અર્થાવગ્રહ, ઘ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, રસેન્દ્રિય અર્થાવગ્રહ, સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ અને મન અર્થાવગ્રહ. 6 થયા. 4 વ્યંજના વગ્રહ એટલે અવગ્રહના 10 ભેદ થયા. બરાબર? પછી ઈહા, શ્રોતેન્દ્રિય ઈહા, ચક્ષુન્દ્રિય ઈહા, ઘ્રાણેન્દ્રિય ઈહા, રસેન્દ્રિય ઈહા, સ્પર્શેન્દ્રિય ઈહા અને મન ઈહા. તો 6 થયા. એવી રીતે અવાયના પણ 6, એવી રીતે ધારણાના પણ 6. બરાબર? હવે એક સમજી લો કે વ્યંજના વગ્રહ તમારો શ્રોતેન્દ્રિયનો થયો. એ શ્રોતેન્દ્રિય વ્યંજના વગ્રહ. તો શ્રોતેન્દ્રિય વ્યંજના વગ્રહ ઘણી બધી ચીજોમાં થાય તો બહુ કહેવાય. કોઈ એક ચીજમાં થાય તો એને એક કહેવાય, અલ્પ કહેવાય. ઓછી ચીજમાં થાય તો એને અલ્પ કહેવાય. ઘણા પ્રકારમાં થાય તો એને બહુવિધ કહેવાય. એક જ પ્રકારમાં થાય તો એને એકવિધ કહેવાય. શ્રોતેન્દ્રિય વ્યંજના વગ્રહ ઝડપથી થાય તો એને ક્ષિપ્ર કહેવાય. વાર લાગે તો એને અક્ષિપ્ર કહેવાય. કોઈ નિશાન મળે તો એને નિશ્રિત કહેવાય. નિશાન વગર તમારું વ્યંજના વગ્રહ થાય તો એને અનિશ્રિત કહેવાય. બરાબર? પછી તમને જે વ્યંજના વગ્રહ થયું એ તમને લાંબા ગાળા સુધી યાદ રહે તો ધ્રુવ કહેવાય. અને હમણાં થયું ને હમણાં ભૂલાઈ જાય તો એને અધ્રુવ કહેવાય. તો કેટલા પ્રકાર થયા? એક વ્યંજના વગ્રહ 12 પ્રકારનો થયો. દિશા હા. તો જે રીતે શ્રોતેન્દ્રિય વ્યંજના વગ્રહ 12 પ્રકારનો, એવી રીતે ઘ્રાણેન્દ્રિય વ્યંજના વગ્રહ 12 પ્રકારનો, એવી રીતે રસેન્દ્રિય વ્યંજના વગ્રહ 12 પ્રકારનો, એવી રીતે સ્પર્શેન્દ્રિય વ્યંજના વગ્રહ 12 પ્રકારનો. તો એમ યા. બધા જેટલા પણ આપણે ભેદો કર્યા છે 28, એ 28 ને 28 ના 12 ભેદ કરો તો 28 ગુણ્યા 12 તો 336 થાય. હમ.
આ બધાને શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન કહેવાય. શ્રુતને બરાબર, પેલા જાણ્યું છે, પેલા જોયું છે, પેલા સાંભળ્યું છે, પેલા આપણે એમાંથી પસાર થઈ ગયા છે, હવે બીજી વખતની આ વારી છે. એટલે એને શ્રુત નિશ્રિત કહેવાય. ને અશ્રુત નિશ્રિત એ 4 પ્રકારની બુદ્ધિ. હા, છતાં તમે લખવાની કોશિશ કરજો, હું પણ કરીશ અને મોકલીશ, પણ મારું થોડું ગડબડ ખાતું છે એટલે લખવાની બાબતમાં તમને તો ટાઈમ ના મળે. મેં કહું આવું ના, કોઈ બી ટાઈમ કરતા પણ લખવા બાબતમાં હું થોડીક પ્રમાદી છું. તો તમે એકવાર લખી જોજો, જે મેં તમને જે રીતે સમજાવ્યું એ રીતે. તો 340 પ્રકાર તમને એકદમ માથાની અંદર બેસી જાય. હા ને? એટલે આ જ્ઞાનાવરણ્યમાં જ 3 આ ઇન્દ્રિયો 4 ઇન્દ્રિયો આ આવે. ખાલી મતિ જ્ઞાનાવરણીયના હજુ 5 જ્ઞાન બાકી છે. હા, એટલે મતિ ખાલી મતિ જ્ઞાનાવરણ્ય જ્ઞાનના. હવે 4 શ્રુત જ્ઞાન લેશું આપણે. શ્રુત જ્ઞાન. હા ને? હમ મતિ જ્ઞાનની ઉત્તર પ્રકૃતિઓ 340. મતિ જ્ઞાન ઉત્તર જ છે, જ્ઞાનાવરણીય મૂળ પ્રકૃતિ. મતિ જ્ઞાન એની ઉત્તર પ્રકૃતિ, અને આ એની ઉત્તર પ્રકૃતિ કેટલી થઈ? તો કે 340. 40. બરાબર. હમ હમ જી સ્વામી. જી હા. સ્વામી. હવે શ્રુત જ્ઞાન સમજાયું? કર્મની પ્રકૃતિ. હવે શ્રુત જ્ઞાન આપણે લેવાનું છે. શ્રુત જ્ઞાન એટલે શું? તો કે જે સાંભળીને, વાંચીને, જોઈને જે આપણને શબ્દ વિષયક જ્ઞાન થાય, અથવા તો શબ્દના માધ્યમથી જે પદાર્થનું જ્ઞાન થાય, એને શ્રુત જ્ઞાન કહેવામાં આવે. હા, આપણે જોયું નથી, જાણ્યું નથી એવું નથી, પણ આપણે ક્યાંક વાંચ્યું છે, હા, અથવા તો આપણે ક્યાંક સાંભળ્યું છે, તો સાંભળેલું, વાંચેલું, જોયેલું એટલે અત્યારે આપણે સામે એની સામે જોઈએ છીએ અક્ષરો દ્વારા. તો એ અક્ષરોના માધ્યમથી જે પદાર્થનું જ્ઞાન થાય એને શ્રુત જ્ઞાન કહેવાય. ઘોડો જોયો નથી, પણ ઘોડો લખેલો જોયો, ઘોડો ચિતરેલો જોયો, અને એના ઉપરથી આપણને ઘડાનું જ્ઞાન થાય, તો એને શું કહેવાય? તો કે એને શ્રુત જ્ઞાન કહેવાય. સમજાણું? અક્ષરના માધ્યમથી, ચિત્રના માધ્યમથી, કે એવા કોઈ પણ માધ્યમથી સાંભળીને, જોઈને અથવા વાંચીને શબ્દના માધ્યમ દ્વારા પદાર્થનો બોધ થવો એને શ્રુત જ્ઞાન કહેવાય. અને એમાં જે અવરણ હોય એને શ્રુત જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. બરાબર. તો હવે શ્રુત જ્ઞાનના પણ અલગ અલગ પ્રકારો છે. તો સૌથી પહેલા શ્રુત જ્ઞાનના 14 પ્રકાર છે, એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા અક્ષર શ્રુત. અક્ષર શ્રુત એટલે અક્ષર દ્વારા. ક ખ ગ ઘ આખી જે કક્કુ અને બારાક્ષરી છે, તે બારાક્ષરીના માધ્યમથી જે આપણને પદાર્થનો બોધ થાય, સિચ્યુએશનનો બોધ થાય, આપણી જે કંઈ પણ ઉદયભાવ અવસ્થા છે એનો બોધ થાય, તો એ બોધને શું કહેશો? તો કે અક્ષર શ્રુત કહેશો. બરાબર. અને અક્ષર શ્રુત 3 પ્રકારનું છે: સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લબ્ધિ અક્ષર. સંજ્ઞાક્ષર એટલે શું? તો કે આકાર. જેનાથી તમે ઓળખી શકો એ આકાર. જેમ કે આ જે આકાર છે, દેખાય છે તમને બધાને? ક, મ, લ. તો આ જે આકાર છે, એની લિખાવટ છે, આ હિન્દીની લિખાવટ છે.
ગુજરાતીમાં લખો તો ક મ હમ, લ. હમ, હ હમ. Yeah. તો જે લિપિ હોય એ લિપિની હમ. લિખાવટ, એનો જે હમ. આકાર, એ આકારને શું કહેવાય? સંજ્ઞા. સંજ્ઞા. સંજ્ઞાક્ષર. તો આ લખાવટ છે એ સંજ્ઞા છે, પણ એ હમ. સંજ્ઞાને જોઈને તમને એમ થાય કે નહીં આ ક જ છે, ખ નથી, હમ. ગ નથી, ઘ નથી, અન્ય કોઈ અક્ષર નથી. તો ક હમ. ને ક તરીકે ઓળખવું અને એનું ઉચ્ચારણ તમને આવડવું, હમ. હા, એને કહેવાય વ્યંજનાક્ષર. હમ. બરાબર. વ્યંજનાક્ષર. ઘણાને બોલતા આવડતું હોય પણ લખતા ન આવડતું, વ્યંજનાક્ષર આવડતો હોય પણ એને હા. સંજ્ઞાક્ષર ન આવડતો હોય, એવું થાય કે ન થાય? જી સ્વામી, થાય. જે ભણ્યો જ ન હોય તો એને ક્યાંથી અક્ષર ખબર પડે? એને વાતો કરતા કરતા આવડી જાય, એટલે વ્યંજનાક્ષર હમ. ઉચ્ચારણ આવે એને, પણ એને કયો હમ લખ, કમલ કે ને કે કમલ લખ તો લખતા ન આવડે, એટલે સંજ્ઞાક્ષર ન આવડે એને. જી અહીંના સ્વામી. છોકરાઓ હા, એમને તો બોલે ખરા ને? સંજ્ઞાક્ષર એટલે આકારનો પણ ખ્યાલ હોવો અને આકાર ઉપરથી એના ઉચ્ચારણનો પણ ખ્યાલ હોવો. ઉચ્ચારણ. તો હા. ક, આ આકાર અને છોકરાઓને શીખડાવે ત્યારે કે ને ક ને કાંઈ નહીં, ક મને કાંઈ હા. નહીં, મ લ ને કાંઈ નહીં, લ. આ હા. જે ઉચ્ચારણ કરવું એને શું કહેવાય? લબ્ધિ. હા, આકારને ઓળખવું અને એનું ઉચ્ચારણ આપણને આવડવું, એને કહેવાય જી. વ્યંજનાક્ષર. વ્યંજનાક્ષર. હા, અને હવે આખું આ જે લખ્યું છે એના ઉપરથી તમને એનો અર્થ બોધ થાય હા, કમળ. કે કમલ એટલે શું? તો કે કમલ એટલે કોઈ છોકરાનું નામ પણ હોઈ શકે, હમ. કમલ એટલે ફૂલ પણ હોઈ શકે, હોય. કમળ એટલે ભાજપનું નિશાન પણ હોઈ શકે. હમ. હે ને? તો હા. એ અર્થઘટન થાય, એ અર્થઘટનને કહેવાય લબ્ધિ અક્ષર. નથી. બરાબર. એનાથી તમને ઓળખ થઈ કે આ ફૂલ છે, છોકરાનું નામ છે, હમ. કે ભાઈ આ ભાજપનું નિશાન છે. હમ. બરાબર. Yeah. પાકું? બરોબર. હા, તો ઘણાને સંજ્ઞાક્ષર, હા, હા. સંજ્ઞાક્ષર એના અર્થની ખબર હોય, પણ એને હા. લખતા ના આવડતું હોય, કે એને તમે હમ. બારાખડી તરીકે પૂછો તો એને ન આવડતું હોય, તો તો વ્યંજન. બારાખડી આવડવી એ વ્યંજનાક્ષર. હા. હા, લખતા વ્યંજન. એના આકાર પ્રકાર આવડવા એને સંજ્ઞાક્ષર કહેવાય. અને હા. એક એક શબ્દને જ્યાં જ્યાં જે જરૂરી છે ત્યાં તેને ગોઠવીને હા. શબ્દ બનાવવા કે વાક્ય બનાવવા કે જેમાંથી કોઈ અર્થ નીકળે છે, હા. જેમાંથી કંઈક તમે કહેવા માંગો છો એ સ્પષ્ટ થાય છે, તો એને હમ. શું કહેશો? તો કે એનું નામ છે લબ્ધિ અક્ષર. લબ્ધિ અક્ષર. સમજાય કે બધાને? હમ. સંજ્ઞા બરાબર. અક્ષર. લબ્ધિ અક્ષર. હા, તો અક્ષર શ્રુત કેટલા પ્રકારે આપણને આવડવું જોઈએ, ને ન આવડે તો એ શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો અક્ષર સંબંધીનો એ ઉદયભાવ ગણાય કે ન ગણાય? જેટલી પણ પ્રકૃતિઓ છે, જેટલા પણ ભેદો છે, આ બધા હમ. ઉદયભાવ છે, તે કર્મ, તે જ્ઞાનના અથવા તે પ્રકૃતિના. હમ. અને તો ઘણાને સંજ્ઞાક્ષર ન આવડતા હોય, ઘણાને વ્યંજનાક્ષર ન આવડતા હોય, ઘણાને લબ્ધાક્ષર ના આવડતા હોય. આમ કને કાઈ નહી, ક મને કાઈ નહી, મ હમ. લને કાઈ નહી, લ એમ વાંચી જાય, પછી આપણે કહેવાય આખું બોલ શું છે, તો એનું આવડતું હોય. એનો હમ. લબ્ધિ, એનો અર્થ, ભાવાર્થ ના ખબર. અમે અહીંયા આગળ જુનાગઢમાં જે એક છોકરાને અમે બહુ વર્ષો પેલા આવ્યા ત્યારે તમારે લખી લે આખી બારાખડી, હમ. વાંચીને આખી ઓળખ બધી, ઉચ્ચારણ બધું જ, પણ તમે આખું વાક્ય વંચાવો કે આ શું છે આખું વાક્ય, તો વાક્ય વાંચતા ન આવડે. હા. આઠમી માં ભણતો તો છોકરો, લ્યો. ઓહ. અને એને બારાખડી લખવાનું કે તો એટલા સરસ અક્ષરે લખે કરે, પણ આ વાક્ય શું છે, કે આ શબ્દ હા. કમલ છે, તો કમલ એટલે શું એ એને ન સમજાય. ઓહ. તો આ કર્મનો ઉદય જ છે કે નહીં? હમ. હા. આ કયા કર્મનો ઉદય છે? લબ્ધિ. અર્થાન. લબ્ધિ અક્ષર. લબ્ધિ હા, અક્ષર. લબ્ધાક્ષર. હા, લબ્ધાક્ષર. હા. પાકું. લબ્ધિ. હમ. હા. તો અક્ષર શ્રુતના 3 પ્રકાર: સંજ્ઞાક્ષર એટલે સંજ્ઞા. આકાર, વ્યંજન. વ્યંજનાક્ષર એટલે ઓળખ અને ઉચ્ચારણ,
અને સંજ્ઞાક્ષર એટલે લબ્ધાક્ષર એટલે એ શબ્દ દ્વારા પદાર્થનું અર્થઘટન, પદાર્થનો બોધ. પાકું? પાકું. સમજાઈ ગયું? અક્ષર શ્રુત બધાને? હમ અક્ષર શ્રુત ઉદયમાં કેટલા રીતે આવે? તો કે 3 રીતે. 3 રીતે. હા, સંજ્ઞા રૂપે, વ્યંજન વ્યંજન રૂપે અને લઘુ લઘ્ય રૂપે. હા, બરાબર છે. આ ત્રણેયનો પ્રયોગક્ષમ હોય તો તમને સંજ્ઞા પણ આવડે, વ્યંજન પણ આવડે અને લઘ્ય પણ આવડે. હમ હા, આપણે કેટલા ભાગ્યશાળી છે કે આપણને ત્રણેય આવડે છે. આવડે છે. જી સ્વામી. હા, અને આ સંયોગક્ષમ કરવા માટે પણ કેટલું બધું નિર્મળતા જોઈએ તો તમે આ બધું કરી શકો. ને ઘણા એવા સંસારમાં જીવો છે કે જેને સંજ્ઞાક્ષરની ખબર છે, હા, ખાલી વ્યંજનાક્ષરની ખબર થી એનો સંસાર ચાલતો હોય. હા, હમ તો અક્ષર શ્રુતના ભેદ બધાને સમજાઈ ગયા ને? જી. પછી આવે અનક્ષર શ્રુત. અનક્ષર. અનક્ષર શ્રુતની અંદર ચિત્ર આવે. હા, અથવા તો કોઈ એવા સંકેત આવે, સંકેત ઉપરથી સમજવાનું આવે. આ બધું અનક્ષર શ્રુત કહેવાય. અત્યારે તમારે કઈ ગેમ રમવાની છે? દમ સેરા દે. હમ દમ સેરા દે. હા, એ ડમ જે રમત તમારે કે ભાઈ તમને અમુક સંકેત આપે, અમુક તમને ઈશારાઓ કરે, હા હા, એની રક્ષણ કરે અને એના ઉપરથી તમારે ઓળખવાનું કે આ શું છે. હા, અથવા તો ઈશારાથી કોઈને મૌન અને ઈશારાથી જે પણ વાતો થતી હોય તો ઈશારા ઉપરથી ઓળખી જવું. હા, ઇંગિત અને આકાર આ બંને ઉપરથી તમે એ શું કહેવા માંગે છે એને ઓળખી લેવું. એને કહેવાય અનક્ષર શ્રુત. અનક્ષર. હા, કોઈ ખાંસી ખાય, કોઈ છીંક ખાય, કોઈ ઈશારા કરે, કોઈ સંકેત આપે, તો એનાથી જે કંઈ પણ તમને પદાર્થ, વસ્તુ અથવા તો પ્રસંગોનું તમને જ્ઞાન થાય તો એ બોધને અનક્ષર શ્રુત કહેવામાં આવે. સમજાય કે બધાને? હમ જી અક્ષર સર. શ્રુત એનું ઓપોઝિટ અનક્ષર શ્રુત. અનક્ષર. પછી આવે સંજ્ઞી શ્રુત. સંજ્ઞી. સંજ્ઞી એટલે શું? નામથી જે જાણી શકીએ, હા, નામ દ્વારા જ સમજાય. સંજ્ઞી એટલે શું? તો કે જેને મન હોય એને સંજ્ઞી કહેવાય ને. મન વાળા. જે કમ સે કમ એ આગળ પાછળનું વિચારી શકે. હા, શું બોલું કે હા, શું આજનું, કાલનું, પરમ દિવસનું વિચારી શકે, વર્તમાનનું નહીં. વિચારી શકે, ભૂતનું વિચારી શકે, ભવિષ્યનું વિચારી શકે. તો આ બધું સંજ્ઞીપણું કહેવાય. ખરેખર પણ આપણા આગમમાં સંજ્ઞીપણું 3 રીતે કહ્યું છે. સંજ્ઞીપણું એટલે જેને પોતાની જે કંઈ પણ જરૂરિયાતો છે એની ખબર પડવી. શું જોઈએ છે, શું નથી જોઈતું એની ખબર પડવી, એને આગમમાં સંજ્ઞીપણું કીધું. અને એ સંજ્ઞીપણું 3 પ્રકારે આવે. દીર્ઘકાલિકી, પછી હેતુપવાદોપદેશિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી. સંજ્ઞીપણું 3 પ્રકાર કહેવાય. તમે હવે ફરીથી 3 શબ્દ બોલો તો. કયા 3 પ્રકાર? લખું. દીર્ઘકાલિકી, દીર્ઘકાલી. પછી દેશિકી, હેતુવાદોપદેશિકી. પછી દ્રષ્ટિવાદોપદેશિકી. જોઈ લ્યો. દીર્ઘકાલિકી, હેતુવાદોપદેશિકી ને હા, દ્રષ્ટિવાદોપદેશિકી. દેખાય છે ને? જી સ્વામી. હા, જી સ્વામી. તો દીર્ઘકાલિકી કોને કહેવાય?
કે ગઈકાલે શું થયું તું, આજે શું થઈ રહ્યું છે, ભવિષ્યમાં હવે આ બંનેનું કન્ક્લુઝન કરીને ભવિષ્યમાં હવે આનું રિઝલ્ટ શું આવી શકશે, તો ભવિષ્યનો પણ એ વિચાર કરીને ભવિષ્યનું પણ એ અનુમાન બાંધી લે. તો આવું ત્રણેય કાળ સંબંધીનું જેની પાસે સમજણ હોય, જેની પાસે ઓળખ હોય, હા, એને કહેવાય દીર્ઘકાલિકી. ત્રણેય કાળનું જ્ઞાન હોય ને. હા, સરસ મજાની બાસુંદી, દૂધપાક કંઈ પણ બનાવ્યું હોય, હા, અને એની અંદર ભેદ ગરોળી પડી ગઈ અથવા તો એની અંદર કોઈ જીવ જીવાત પડી ગઈ જે ઝેરીલી હોય, તો સુંદર મજાની ખીર છે, મહેનતથી બનાવેલી છે, તમે ખાવ કે ન ખાવ? ના ખાઈએ, શું કામ ન ખાવ? ઝેરી થઈ ગઈ. દ્રષ્ટિ ગરોળી પડી છે. જોયું એટલે ખબર પડી ને સ્વામી. હા, જોયું એટલે ખબર પડી, પણ ખાવ કે ન ખાવ? ના ન ના ખાઈએ. ખાઈએ. નથી ખાતા તો શું કામ નથી ખાતા? ખબર છે આપણને કે એમાં ખબર પડી પડ્યું છે ઝેરી છે. ખાવાથી મરી કે જવાશે એ વિચાર. ઝેર છે તો ઝેર છે, એમાં શું છે? તો કે ખાઈએ તો ઝેર છે, મરી જવાય એટલે ન ખાવ. તો હા મરી જાવ તો તમે ભવિષ્યનો વિચાર કરો ને કે હું આ ખાઈશ તો મરી જઈશ, મરી હા જઈશ. હા તો મારે આ ખવાય નહીં, ભલે ગમે એટલું સારું છે, ગમે એટલું અંદર તમે નાખ્યું છે મસાલા, પણ એની અંદર ઝેરી જીવાત છે, આ ખવાય નહીં, ખાઈએ તો મરી જવાય. પૈસાનો વ્યય થયો, ગેસનો વ્યય થયો, મહેનતનો વ્યય થયો, વસ્તુનો વ્યય થયો, પણ છતાં તમે ખાતા નથી. શું કામ નથી ખાતા? તો કે તમે લાંબો વિચાર કર્યો કે આ ખાશું તો મરી જશું, જીવતા સુધા 10 વાર ખીર બનાવીને ખાઈ લેશું. હા ને? તો ભવિષ્યની સલામતીનો વિચાર કર્યો, તો ભવિષ્યનો વિચાર કર્યો, આ કયું સંગણીપણું કહેવાય? દીર્ઘકાલિક. દીર્ઘકાલિકી. હા, તો જે પોતાના ભૂત, વર્તમાન અને ભવિષ્યનો વિચાર કરી શકે એવી જેની પાસે સમજ હોય, એવી જેની પાસે દ્રષ્ટિ હોય, એને શું કહેવાય? તો કે એને કહેવાય દીર્ઘકાળ. દીર્ઘકાલિકી. દીર્ઘકાલિકી એટલે લાંબુ વિચારી શકે. હા, આ ભવનું, પરભવનું, આજનું, કાલનું, વર્તમાનનું, આ બધાનું વિચારી શકે એવી દ્રષ્ટિને, એવી સમજને, હા, શું કહેવાય? તો કે એને દીર્ઘકાલિક. દીર્ઘકાલિકી સંગની કહેવાય. બરાબર? હા, હેતુપવાદોપદેશિકી કોને કહેવાય? તો કે હેતુ, કારણ આવે કે ભૂખ લાગી, હા, તરસ લાગી, તો એ કારણ ખબર પડે. પોતાને જે હેતુ ઉત્પન્ન થવા પર માત્ર આ ભાવે છે ને નથી ભાવતું એટલી ખબર પડે, આ સારું છે ને આ નથી સારું એટલી ખબર પડે, એને કહેવાય હેતુપવાદોપદેશિકી. ખાલી ભાવ્યું ન ભાવ્યું, ગમ્યું ન ગમ્યું, ફાવ્યું ન ફાવ્યું, અને પોતાની જે કંઈ પણ વર્તમાન જરૂરિયાતો છે એ એટલા જ પૂરતું જીવન જીવતા હોય, તો એ બધાને કહેવાય ખાલી સંઘની. ખરા, પણ કેવા સંઘની કહેવાય? માત્ર હેતુપવાદોપદેશિકી સંઘની કહેવાય. બરાબર? હા, અને દ્રષ્ટિવાદોપદેશિકી કોને કહેવાય? જોઈ શકે. જોવાથી જે જ્ઞાન થાય જોવાથી. જેની દ્રષ્ટિ બદલાઈ ગઈ હોય, સમ્યક દ્રષ્ટિ થઈ ગયા હોય, અથવા તો 14 પૂર્વી જેની દ્રષ્ટિવાદ સૂત્ર વાંચી ભણી અને સમજીને જેની દ્રષ્ટિઓ ખુલી ગઈ છે પદાર્થને ઓળખવાની, પદાર્થને જોતા વેત. હા, ખાલી નાનકડો એવો પદાર્થને દૂરથી જોયો તો પણ આખા પદાર્થના બોધને સમજી શકે, જાણી શકે, ઓળખી શકે, અને એનું અર્થઘટન કરીને પોતાના જીવનમાં એ ઉતારી શકે એવી જે બુદ્ધિ, એવી જે સમજ, એવી જે દ્રષ્ટિ, એને શું કહેવાય? તો કે દ્રષ્ટિવાદોપદેશિકી સંઘની. બરાબર છે? હા, સમજાઈ ગયું? દીર્ઘકાલિકી એ મનુષ્ય, તિર્યંશ એટલે ગર્ભજ, મનુષ્ય, તિર્યંશ, નારકી, દેવતા બધાને હોય દીર્ઘકાલિકી. બરાબર? પછી હેતુપવાદોપદેશિકી અસંગની જીવોને હોય, ઈ સંગની પણ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસનિતિર્યંશ, પંચેન્દ્રિય, એ બધાની સંગની પણ હોય, પણ કેવું હોય? તો કે જરૂરત પડી અને આ ભાઈગું ના ન ભાઈગા, ફાઈવું ન ફાઈવું એટલી જ, એનાથી વધારે નહીં.
હિતકારી છે કે અહિતકારી છે, હે જ્ઞેય ઉપાદેય, આવો કોઈ જ વિવેક લાગે નહીં. હા હા ને? પછી આ ભવ પૂરતો જ વિવેક લાગે તો દીર્ઘકાલિકી, અને ભવો ભવ પૂરતો આત્મા સંબંધી વિચાર કરી અને જેને હે જ્ઞેય અને ઉપાદેયનો વિવેક જાગે તો એને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞી કહેવામાં આવે. હા, અને એ સમ્યક દ્રષ્ટિ 14 પૂર્વી સંતોની પાસે જે સંજ્ઞીપણું હોય એ સંજ્ઞીપણાને કહેવાય દ્રષ્ટિવાદોપદેશિકી. ઉપન્નૈવા વિગમૈવા ધ્રુવૈવા, ખાલી ત્રિપદી સાંભળે અને આખી દ્વાદશાંગીની જેને ઉપલબ્ધ થઈ ગઈ તો આ કઈ દ્રષ્ટિ કહેવાય, કયું સંજ્ઞીપણું કહેવાય? દ્રષ્ટિવાદો દ્રષ્ટિવાદોપદેશિકી. હા, સમજાય ગયું બધાને બરાબર? જી સ્વામી. હા, તો અત્યારે આપણે કેવા સંઘની છીએ? દીર્ઘકાલિક આપણે દીર્ઘકાળ દીર્ઘકાલિક દીર્ઘકાલિક દીર્ઘકાલિકી છો? હા ના. અ- મન છે ને દીર્ઘકાલિકી છો? એ તો અસંગની જીવોને હોય ને સ્વામી. નહીં નહીં, દીર્ઘકાલિકી જી જી સંઘની છે આપણે કે જી સ્વામી. હેતુવાદોપદેશિકી છીએ? આપણે દીર્ઘકાલિકી. આપણને ખાલી બસ ખાવું એટલે ખાવું, પીવું એટલે પીવું, પછી આપણને ઈ નુકસાન કરશે કે આપણા માટે સારું છે, આવો વિવેક વગર ભાઈવું ને ખાવાનું, ન ભાઈવું નહીં ખાવાનું. ખાલી જીભના સ્વાદથી આપણે જે કંઈ પણ કરતા હોય કે ઇન્દ્રિયના વિષયોના જે વિકાર જાયગા એ પ્રમાણે જીવતા હોઈએ તો વિકારથી જીવે એને ખાલી શું કહેવાય? દીર્ઘકાલિકી હેતુપદ દીર્ઘકાલિકી નો કહેવાય, હેતુપદ છે કાલિકી સ્વામી. ખાલી હેતુપવાદો. દીર્ઘકાલિકી કોને કહેવાય? કે વિષયો આવે, વિષયોની ઈચ્છા હોય પણ તેમ છતાંય વિચારે કે વિષય હા. ભાવે એવા છે પણ આ મને કાલે નુકસાન કરશે હા એ ખબર પડે. તો વિચાર અને કરે. એનાથી હા ઈ બચી જાય, હે જ્ઞેય અને ઉપાદેયનું કરે. ભલે આ ભવ પૂરતું જ હોય, હા ભલે શરીર લક્ષી જ હોય પણ છતાં એનો વિવેક હોય. હા, તો એને કહેવાય દીર્ઘકાલિક કહેવાય. આપણે તો દીર્ઘકાલિકીમાંય નથી. અને ભાઈ એટલે ખાધું, પછી નડે તો એ વાંધો નહીં. અને તો આવું થતું હોય આપણને, તો આપણું સંજ્ઞીપણું આ 3 માંથી કયું છે? હેતુપવાદ હા હા, તો પછી દ્રષ્ટિવાદોપદેશિકી ક્યારે બનશું? બરાબર. તો સંઘની શ્રુત બધાને સમજાઈ ગયું 3 પ્રકારનું? જી સ્વામી. 3 ભેદ સમજાઈ ગયા બધાને? હા. આ બધું શીખીને આપણે સમજવાનું છે. આપણે જેટલું બને એટલું આપણે જીવનમાં ઉતારવાનું કે આપણે આપણી સંજ્ઞાને, આપણે આપણી સમજને કેટલે સુધી ડેવલપ કરવાની છે. હા કમસે કમ દ્રષ્ટિ હેતુપવાદોપદેશિકી થી એમાંથી નીકળીને દીર્ઘકાલિકી બની અને દીર્ઘકાલિકી માંથી પછી દ્રષ્ટિ દ્રષ્ટિવાદોપદેશિકી બની. તો જેટલી નિર્મળતા વધશે, જેટલો સંયોગક્ષમ વધશે એમ આ દ્રષ્ટિ ખુલતી જાય, આ શ્રુત ખુલતું જાય અને સંઘની શ્રુત આપણું ખુલતું જાય. બરાબર છે? જી સ્વામી. એના શ્રુત માટે એટલે સમજણ. હા, પુરુષાર્થ શું કરવાનો એના માટે હજી? બસ વિષયો આપણે દરરોજ કરવા જ પડે. કાનનો વિષય છે તો આપણે શબ્દ સાંભળવા જ પડે. આંખનો વિષય છે તો આપણે રૂપ અને વર્ણ જોતા જ હોઈએ. નાકનો વિષય છે તો ગંધ આવતી જ હોય. જીભનો વિષય છે તો આપણે શરીરને માટે ભોજન લેતા જ હોઈએ. હા, સ્પર્શ કરતા જ હોઈએ. તો આ બધા આપણા વિષયો છે, આખા દિવસના આપણા ઉપયોગો છે, આ બધી જરૂરિયાતો છે. પણ એ જરૂરિયાતોમાં આપણે કમસે કમ વિકાર કરી શકીએ કે ન કરી શકીએ? એટલે આપણે મન કરતા વાળા છે. હોઈએ છે પણ ન કરવા જોઈએ. હા, ગમો અણગમો ન કરીએ, ભાવે ન ભાવે ન કરીએ, ફાવે ન ફાવે ન કરીએ. તો આ જેટલું આપણું ઘટે વિષયો પ્રત્યેનું એટલું આપણું દીર્ઘકાલિકી વધે. અને દીર્ઘકાલિકીમાં જેમ જેમ આપણે અંદર ઉતરીએ તો એટલી આપણી દ્રષ્ટિ ખુલે. તો આ બધું આપણે શીખીએ છીએ એટલા માટે કે આમાંથી આપણને જેટલું થાય એટલું, હા, ટીપે ટીપે સરોવર ભરાય એમ નાની નાની જાગૃતિથી એક મોટી જાગૃતિનો અવસર આપણે ત્યાં આવી શકે. આવી શકે ને? જી આવી સ્વામી. શકે.
હા જી સ્વામી. અને એટલું ખાલી વિચારવાનું કે આપણે ભાવે ન ભાવે નહીં કરવાનું. આપણે જમીએ છીએ કોના માટે? શરીર માટે, સ્વાસ્થ્ય માટે. તો એનો ખ્યાલ રાખીને જમીએ તો ચાલે કે ન ચાલે? ચાલે. હે ને? દરેક ચીજનું પ્રયોજન અગર આપણને ખબર છે કે બે કપડાં પહેરીએ છીએ તો શેની માટે, જમીએ છીએ તો શેની માટે, પીએ છીએ તો શેની માટે, અગર આપણને હરેક ચીજના પ્રયોજનની ખબર હોય તો પછી એમાં ગમા અણગમાના વિકારો ઉત્પન્ન થવાનું બંધ નહીં. વિકાર ગમા અણગમાથી જ શરૂ થાય. રાગ દ્વેષ. ગમા અણગમા આવે એટલે રાગ દ્વેષ કરો, રાગ દ્વેષ કરો એટલે વિકાર થાય. બરાબર છે? જી જી સ્વામી. તો 3 પ્રકારનું સંઘની શ્રુત. હને? પછી 3 પ્રકારના, જેમ સંઘની છે એમ 3 પ્રકારના અસંઘની શ્રુત આવે. હા, દીર્ઘકાલિકી ની અંદર આવે કે જેને ભૂત વર્તમાન ભવિષ્યનો બહુ લાંબો વિચાર ન હોય, થોડો થોડો ટૂંકો ટૂંકો વિચાર હોય, બહુ લાંબુ ન વિચારે. આજે મારા જીવનમાં સફળતા મળી, આજે મારા શરીરને સુખ મળ્યું એટલે બસ. પછી કાલે મળે કે ન મળે એનો વિચાર ન કરે. તો બહુ ઓછા ભવિષ્યનો વિચાર કરે એને દીર્ઘકાલિકી અસંગની, અથવા તો જેને આજ કાલ કે ભવિષ્ય એનો જેને કોઈને વિચાર નથી એને કહેવાય દીર્ઘકાલિકી અસંગની. પાછળ અસંગની મૂકવાનું. હા, સ્વામી નામ પણ પાછું કેવું છે? દીર્ઘકાલિકી. નામ ઓછું થાય અને આમ પાછું નામ એનું દીર્ઘકાલિકી. એટલે જેને લાંબો વિચાર ન હોય એવા જીવો હોય ને, જેને લાંબો વિચાર ન હોય. જી સ્વામી. હા, તો એ દીર્ઘકાલિકી અસંગની છે. પછી હેતુપવાદ ઉપદેશિકી કે ભાઈ જેને પોતાને જ બુદ્ધિપૂર્વક હેતુની કે એની કઈ ખબર ન હોય. હા, સ્વામી આમ તો વર્તમાનમાં જ જીવવાનું હોય ને આપણે? હા, જીવવાનું તો વર્તમાનમાં છે પણ જીવતા નથી ને. વર્તમાનમાં જીવવું સાચું, પણ ભવિષ્યના વિચાર સાથે જીવાય ને, કે ભવિષ્ય મારું સુધરે. તો વર્તમાનમાં જીવું, તો વર્તમાનમાં જીવવામાં રાગ દ્વેષ ન કરો, ગમો અણગમો ન કરો, તો ઓટોમેટિક તમારા 3 કાળ સુરક્ષિત થઈ જાય. કેમ કે આભાર. ભૂતકાળ જે કંઈ પણ બને છે એ વર્તમાનમાંથી જ પસાર થઈને બને છે. અગર તમે વર્તમાનમાં વિષય વિકારથી રહિત છો તો ઈ જે ભૂત બનશે એ કેવું બનશે? પાછું એવું જ બનશે, વિકાર સારું સાથે જ. બનશે ને. હા, સારું બનશે. અને ભવિષ્ય વર્તમાનમાં આવવાનું જ છે. તો વર્તમાનમાં તમે બરાબર છો તો ભવિષ્ય પણ તમારું સારું જ બનવાનું છે. જી સ્વામી. આભાર સ્વામી. કેમ કે આપણું બધું જ ભવિષ્ય ભૂતકાળના આધારે છે. ભૂતકાળ આપણે કેવો બનાવ્યો એના ઉપરથી ભવિષ્યનું નિર્માણ થાય. હા, અને ભૂત અને ભવિષ્ય વર્તમાન. બંનેને ઘડનારું વર્તમાન છે. અચ્છા. બરાબર. ભવિષ્યને ઘડનારું વર્તમાન છે ને સ્વામી, તમે એમ કીધું હા, ને? ભૂતને પણ ઘડનારું વર્તમાન છે ને ભવિષ્યને પણ ઘડનારું વર્તમાન છે. કેમ જી કે સ્વામી. વીતેલું વર્તમાની ભૂત છે અને આવનારું વર્તમાની ભવિષ્ય છે. જી. આભાર સ્વામી. બરાબર. જી આભાર. સ્વામી. હમ. સ્વામી, હા, આજે જ્ઞાનગંજના સ્વામી શાલીભદ્ર મારા સાહેબ નો સંથારો સીજી મેસેજ આવ્યા છે. એમનું હા, જીવન કેવું હતું? હા, તો હા, એમના આજે એમનો જીવન સંસારો સીધી ગયો સમાચાર આવ્યા. સરસ સરસ સાદુપણું પાડ્યું અને ખુબ સરસ. જી સ્વામી. અને દ્રષ્ટિવાદોપદેશિકી અસંગની એટલે શું? તો કે જેની દ્રષ્ટિ ખુલ્લી ન હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, બરાબર. અથવા તો જેને ભવો ભવ આત્માની દ્રષ્ટિ ખુલ્લી ન હોય, સમ્યક દ્રષ્ટિ ન હોય, જેની પાસે
દ્રષ્ટિવાદ સૂત્રની દ્રષ્ટિ ખુલ્લી ન હોય તો એનું જે સંજ્ઞીપણું છે એ શું કહેવાય? તો કે એને દ્રષ્ટિવાદોપદેશિકી અસંજ્ઞી કહેવામાં આવે. ખુલ્લી છે તો સંજ્ઞી અને નથી ખુલ્લી તો અસંજ્ઞી, શોર્ટમાં. પણ સ્વામી બરાબર તો છે. એ હેતુપદ માં અસંગની શું આવશે? અસંગનીમાં કેવી રીતે ત્રીજું થઈ શકે સ્વામી દ્રષ્ટિ? હેતુપદ તો એ તો અસંગની જ છે ને. એમાં પણ હેતુપવાદોપદેશિકી શું છે કે એને હેતુ ઉત્પન્ન થવા છતાં પણ એને સમજાય નહીં કે લેવું કે ન લેવું, અચ્છા, પકડવું કે ન પકડવું એવું ન સમજાય. હા. હા ને, તો એ અસંજ્ઞીપણું છે હેતુપવાદોપદેશિકીનું. દીર્ઘકાલિકીમાં આજકાલ ભવિષ્યનો વિચાર ન હોય, હા ને, એ રીતે જીવતા હોય તો એ અસંજ્ઞીપણું છે. ભૂત ભવિષ્ય વર્તમાનનો વિચાર કરીને કરે તો એ સંજ્ઞીપણું છે. વિચાર કર્યા વગર જીવે તો એ અસંજ્ઞીપણું છે. પાકું? પણ સ્વામી એમાં દ્રષ્ટિ પરદેશ કે ના આવે ને, પણ એમાં અજ્ઞાની અસંગની જીવોને આવે ને, જેનામાં દ્રષ્ટિ નથી ખુલી. અત્યારે આપણી પાસે સમ્યક દર્શન નથી તો આપણી દ્રષ્ટિ કેવી કહેવાય? અસંજ્ઞ. હા, દ્રષ્ટિથી આપણે અસંજ્ઞ કહેવાય ને. જી સ્વામી, હવે સમજાણું. હા, પછી આપણી પાસે દ્રષ્ટિવાદ પણ દ્રષ્ટિ નથી, એ દ્રષ્ટિએ પણ આપણે અસંજ્ઞ છીએ. જી સ્વામી, આભાર સ્વામી. બરાબર. તો જી સ્વામી. સંજ્ઞીપણું છે એનું જ ઓપોઝિટ સંજ્ઞીપણું. સંજ્ઞીપણું વિવેક છે તો સંજ્ઞીપણું, વિવેક નથી તો અસંજ્ઞીપણું. પછી હેતુમાં હોય, દીર્ઘકાળમાં હોય કે દ્રષ્ટિમાં હોય, વાત મુદ્દાની એક જ છે. હે તો બરાબર, અક્ષર શ્રુત અનક્ષર શ્રુત, પછી સંજ્ઞી શ્રુત અસંજ્ઞી શ્રુત. હા, સમજાય કે આટલા ભેદો? બરાબર બરાબર. પછી સમ્યક શ્રુત ને મિથ્યા શ્રુત. હવે સમ્યક શ્રુત કોને કહેવાય? તો કે જેનાથી તમારી દ્રષ્ટિ સમ્યક બને એ શ્રુતને સમ્યક કહેવાય. નંબર 1. નંબર 2, સમ્યક દ્રષ્ટિને જે પણ બોધ થાય, જે પણ શ્રુત થાય એને સમ્યક શ્રુત કહેવાય. બરાબર. હા, પછી જેમાં વ્યવસ્થાની વાતો ને આત્માની વાતો છે એવા શ્રુતને સમ્યક શ્રુત કહેવાય. 3 વાત થઈ, યાદ રહ્યું? સમ્યક શ્રુત કોને કહેવાય? કે જેનાથી, જે વાંચવાથી, જે ભણવાથી, જે સાંભળવાથી આપણી દ્રષ્ટિ સમ્યક બને એ શ્રુતને શું કહેશો? સમ્યક. સમ્યક શ્રુત. નંબર 1. બરાબર. પછી નંબર 2, સમ્યક દ્રષ્ટિને જે શ્રુત થાય, જે એને જાણપણું શબ્દ વિષયક થાય એને શું કહેશો? સમ્યક શ્રુત. હા, બરાબર. પછી આસ્થા સંબંધી, આત્મા પ્રધાન જેટલા પણ આગમો ગ્રંથો છે એને તમે કયું શ્રુત કહેશો? જેમ કે 32 આગમ. દ્રષ્ટિ શ્રુત. દ્રષ્ટિ હા, શ્રુત. તો એને શું કહેશો? તો કે એને સમ્યક શ્રુત કહેશો. બરાબર છે. હા, કારણ કે એમાં વ્યવસ્થા સંબંધી વાતો નથી, એમાં આત્મા સંબંધી, આસ્થા સંબંધી વાતો છે. હા ને, તો એ સમ્યક શ્રુત છે. બરાબર. એનાથી ઉલટું મિથ્યા શ્રુત. મિથ્યા શ્રુત કોને કહેશો? તો કે જે સાંભળવાથી, જે વાંચવાથી, જે જોવાથી આપણી દ્રષ્ટિ મિથ્યા બને અથવા તો વ્યવસ્થા પ્રધાન બને. મિથ્યા એટલે વ્યવસ્થા. જે આ ભવમાં કામ આવે એને મિથ્યા કહેવાય. જે ભવો ભવ સાથે આવે એને સમ્યક કહેવાય. તો આ ભવમાં કામ આવે, ભવજન્ય જેટલી પણ ચીજો છે, વ્યવસ્થા સંબંધી જેટલી પણ વાતો છે, એ માત્ર એક ભવ પૂરતી જ હોય. તો એક ભવ પૂરતું હોય બધું મિથ્યા કહેવાય. ભવો ભવ સાથે રહેનારું હોય તો એ સમ્યક છે. બરાબર. તો જે સાંભળવાથી, જે વાંચવાથી આપણી ભવ પ્રધાન દ્રષ્ટિ બને, ભોગ પ્રધાન દ્રષ્ટિ બને,
પૂતગલ પ્રધાન દ્રષ્ટિ બને, હા, વ્યવસ્થા પ્રધાન દ્રષ્ટિ બને, તો એ શ્રુતને તમે શું કહેશો? મિથ્યા. મિથ્યા મિથ્યા શ્રુત. મિથ્યા બરાબર. દ્રષ્ટિ. હા, પછી મિથ્યા દ્રષ્ટિને જે કંઈ પણ જાણપણું આવે, જે કંઈ પણ શબ્દ વિષયક જ્ઞાન હોય, પણ એની દ્રષ્ટિ અગર મિથ્યા છે તો એનું ગમે તેટલું કહેલું હોય તો એ શ્રુત પણ શું ગણાશે? મિથ્યા. મિથ્યા મિથ્યા શ્રુત. બરાબર. અને નંબર મિથ્યા 3, જે ગ્રંથોમાં, જે આગમોમાં, જે શબ્દોમાં વ્યવસ્થા પ્રધાન વાતો હોય, અસી મસી કૃષિ હોય, હા, કે રોટી કપડા મકાનની વાત છે, કે ટેકનોલોજી છે, કે જેનાથી તમારી બહુ સંબંધી સમસ્યાઓનું સમાધાન થાય. બરાબર. તો એવા બધા ગ્રંથોને શું કહેશો? અત્યારે એન્જિનિયરિંગના, પછી લો ના, પછી ધંધાના, તો એ બધા ગ્રંથો તો છે જ. તો એ બધા ગ્રંથોને કયા ગ્રંથો કહેશો તમે? મિથ્યા. રામાયણ, મહાભારત. વ્યવસ્થા પ્રધાન, આ ભવને કેવી રીતે સરસ બનાવવું, કેવી રીતે સજાવવું મજાવવું, જેટલી પણ ખોજો થાય છે એના સંબંધી જેટલા પણ સાયન્સના પુસ્તકો છે, તો આ બધા ભૌ પૂરતી બાબતોના આલેખનો છે. તો ભૌ પૂરતી બાબતોના આલેખન હોય એ બધાને શું કહેવાય? તો કે મિથ્યા શ્રુત. મિથ્યા શ્રુત. સમજાણું બરાબર? જી સ્વામી, સ્વામી. હાજી. તો રામાયણ જે વર્ષો પહેલા થઈ ગયું ને લખાયું ને મહાભારત એને આપણે શું ગણવાનું? રામાયણ અને મહાભારત જીવન કથા છે, જીવનની કથા છે, જી. ભવની કથા છે. એ લોકો ભવમાં કેવી રીતે જીવા ઈ કથા છે. હા, તો ભવમાં સંબંધોની જ વાતો છે ને. રામાયણ અને મહાભારતમાં છે શું? સંબંધોની જ વાતો છે. તો સંબંધો એ ભવની વાતો છે. તો ભવ પ્રધાન વાતોને મિથ્યા શ્રુત કહેવાય. અચ્છા. જી સ્વામી, આભાર સ્વામી. હા, અને આત્મા સંબંધી વાતોના જેટલા પણ ગ્રંથો કે પુસ્તકો હોય કે શ્રુત હોય એને બધાને સમ્યક શ્રુત કહેવાય. સમ્યક શ્રુત. હા, તો પણ આમાં પોઝિટિવ એક વાત છે કે મેં જે તમને વચ્ચેનો અર્થ કહ્યો હતો, બીજો નંબર 2 નો, કે અગર દ્રષ્ટિ તમારી સમ્યક છે, હા, અને પુસ્તક કદાચ મિથ્યા છે, સમજી લો રામાયણ મહાભારત જ છે, પણ સમ્યક દ્રષ્ટિ રામાયણ અને મહાભારતને વાંચશે તો એમાંથી એનો સાર શું કાઢશે? સમ્યક. આત્મા સમ્યક બરાબર દ્રષ્ટિ. છે. તો સમ્યક દ્રષ્ટિ અગર મિથ્યા શ્રુતને પણ વાંચે તો પણ એની માટે ઈ શ્રુત કયું બની જશે? સમ્યક શ્રુત. સમ્યક. સમ્યક શ્રુત. સમ્યક શ્રુત બની જશે. બરાબર ને? અને મિથ્યા દ્રષ્ટિ આગમ પણ વાંચશે તો એનું આગમનું શ્રુત, આગમનું જ્ઞાન મિથ્યા દ્રષ્ટિને કેવું શ્રુત બની મિથ્યા જશે? મિથ્યા શ્રુત મિથ્યા બને. દ્રષ્ટિ. મિથ્યા શ્રુત. મિથ્યા શ્રુત. સમજાય ગયું બરાબર? સ્વામી આમાં યોગ નંબર 1, સ્વામી જેનાથી આપણી દ્રષ્ટિ સમ્યક બને અથવા જેનાથી આપણી દ્રષ્ટિ મિથ્યા બને, હા, એને સમ્યક મિથ્યા શ્રુત કહેવાય. બરાબર. પછી ત્રીજું, આત્માની વાતો કરનારા ગ્રંથો, આગમો, શબ્દો એને સમ્યક શ્રુત કહેવાય. અને ભવજન્ય વાતો, ટેકનોલોજી એની સંબંધીના જેટલા પણ ભવની સમસ્યાને છોડવા માટેના આવતા તમામ ગ્રંથો એ બધું મિથ્યા શ્રુત છે. બરાબર. પણ મહત્વની વાત એ છે કે અગર આપણી દ્રષ્ટિ સમ્યક છે તો સમ્યક દ્રષ્ટિને જે પણ શ્રુત થાય, ચાહે સમ્યક શ્રુત હોય કે ચાહે મિથ્યા શ્રુત હોય, પણ આગળ ભણનારો આત્મા સમ્યક દ્રષ્ટિ છે તો એનું તમામ શ્રુત શું બની જશે? સમ્યક સમ્યક. શ્રુત બની જશે. સમ્યક શ્રુત બની જશે. બરાબર ને? અને દ્રષ્ટિ અગર મિથ્યાત્વની છે તો એ કદાચ આગમો પણ વાંચશે કે ટેકનોલોજીના ગ્રંથો પણ વાંચશે, પણ એ બધું જ શ્રુત એને શેના માટે પરિણમશે? મિથ્યા. મિથ્યા શ્રુત. મિથ્યામાં. સમજાય સ્વામી ગઈ યોગ બરાબર? વશિષ્ઠ ગ્રંથ શેમાં આવે તો પછી? હા, યોગ વશિષ્ઠ ગ્રંથ શેમાં આવે? જેમ રામાયણ મહાભારત આમ મિથ્યા વ્યવહાર શ્રુત થઈ યોગ ગયું. વાસિષ્ઠ્ય છે એ સમ્યક છે, એમાં બધી આત્માને લઈને વાતો છે. હા, યોગ બધી વૈરાગ્યની ને આત્માની જ વાત છે. હા, એ બધું સમ્યક શ્રુત છે. તો સ્વામી, આપણા જે આ મુનિઓ જે લખી ગયા, હરિભદ્ર મહારાજ સાહેબ
હરિભદ્ર સુરીશ્વરજી અને વિનય વિજયજી મહારાજ સાહેબ જે શાંત સુધારસ કે એ બધું આપણા આત્મા સંબંધી જ આવે ને એ? હા, પરિણામ લક્ષી જેટલું પણ લખાણ છે એ બધું સમ્યક શ્રુત કહેવાય, અને વ્યવસ્થા લક્ષી જેટલું પણ લખાણ છે એ મિથ્યા શ્રુત કહેવાય. ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા. જી સ્વામી, આભાર સ્વામી. બરાબર. પણ દ્રષ્ટિ અગર સમ્યક છે તો ગમે તે વાંચો એમાંથી તમે સાર જ કાઢશો. એમાંથી મિથ્યા તમે વાંચે તો પરિણામની ધારાને બદલશો જ. હા ને? જી પાકું? સ્વામી. તો જી સમ્યક શ્રુત, મિથ્યા શ્રુત સમજાય ગઈ બધાને? જી સ્વામી. હા, તો આપણા 6 ભેદ થયા શ્રુત જ્ઞાનના. જી આપણે અગર કરી શકીએ છીએ તો આપણો સયોક્ષમ છે, અગર નથી કરી શકતા તો આપણો ઉદય ભાવ છે શ્રુત જ્ઞાનાવરણીયનો. જી જી જેટલો શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો સયોક્ષમ એટલું આપણું જ્ઞાન અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત, સમ્યક શ્રુત, મિથ્યા શ્રુત, શું કહેવાય, સંગની કે અસંગની શ્રુત, આ બધું આપણું સમ્યક રૂપે બને અથવા તો વિશિષ્ટ રૂપે બને. સયોક્ષમ અગર આપણો પ્રોપર છે તો. હા. જી સ્વામી. હા ને? તો આપણો ટાઈમ થઈ ગયો છે. જી સ્વામી. કાલે છે સ્વામી હજી ક્લાસ? કાલે કયો વાર? શનિવાર. શનિવાર. કાલે હું આત્મસિદ્ધ. તમને અવસરે કહું તો ચાલશે? જરાક સવારે મારું કાલનું બહુ નક્કી નથી એટલા માટે. જી હા હા સ્વામી. સ્વામી. અનુકૂળતા હશે તો લઈશ. હા, જી સ્વામી. સાદી શ્રુત અનાદિ શ્રુત જરૂર સમજવાનું લાંબુ છે તો એમાં સમય આપણો વધારે વયો જશે એટલે નથી હા લેતી. હા જી સ્વામી. જી સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. જોગહીનમ ઘોષહીનમ કુટુદીનમ દુઠુ પડી છે. એમાં કાલે કહું સજાવો, કાલે ન કહું સજાવો. અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય છદમસ્ત દ્વારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયાસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે સ્વામી ધન્યવાદ. હા, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. ખૂબ ધન્યવાદ. હા સાતા સાતા છે. સ્વામી નમો માંગલિક વિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહે સવસાઉણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્વ ધમો મંગલમ ચતારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્વ ધમો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે. અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. સાતામાં રહેજો સ્વામી. આટલું બધું આપણે શુભ સાટામાં રહેજો સ્વામી. ઓકે. સાતામાં રહેજો સ્વામી.
ગયા. બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. કાલે કહેશે ને એટલે પછી કાલે નાખીશું. હા, હા હા ચાલો. ખૂબ આભાર આપનો ઉર્મિલાબેન. અરે ખૂબ ખૂબ તમારા આભાર ઉર્મિલાબેન તમારા બધાનો. બધાનો. તમે છો તો આ છે.